હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપ સર્વને ફરી એકવાર પ્રભુના નામની અંદર હું આવકાર કરું છું અને આપ સર્વને પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં પ્રેમી સલામ પણ પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જાગો છો? પ્રભુનો આભાર માનીએ ફરી એકવાર. આજનો દિવસ પ્રભુએ તમને મને આપ્યો છે અને આ દિવસ કે જે માણસે ઠરાવ્યો નથી, પણ એ તો ઈશ્વર દ્વારા પરમેશ્વરની આજ્ઞા છે કે આપણે 6 દિવસ કામ કરીએ અને 7મા દિવસને પવિત્ર તરીકે આપણે એને પાલન કરીએ. અને ઈશ્વરની આજ્ઞા છે જેના દ્વારા આજે આપણે અહીં એકત્ર થયા છે. પ્રભુના નામને ધન્યવાદ આપતા ઈશ્વરની આગળ આપણે જ્યારે જઈએ છીએ ત્યારે પ્રભુનું વચન કે જે તમારા અને અમારા જીવનને માટે હિંમત કરતા મીઠા અને સોના અને રૂપા કરતા અતિ કેવા છે? મૂલ્યવાન છે. હાલેલુયા. અને એ વચન કે જે તમારા અને અમારા જીવનની અંદર ફક્ત પૃથ્વી પરના જ નહીં, પણ એ અનંત જીવન કે જે તમને મને એ વચનના મારફતે આપણને મળે છે. અને એ વચનો તમારા અને મારા માટે સૌથી મહત્વના છે. આત્મિક જીવનની અંદર ઘણા બધા એવા ક્ષેત્રો છે જેની અંદર આપણે વિશેષ પ્રયત્નો કરીએ છીએ, પણ આ વચન કે જે તમને મને સર્વ સત્યની અંદર આપણને દોરી જાય છે અને એ વચન આપણા માટે વાલા મહત્વના છે. પૃથ્વી પરના જીવનની અંદર મેં ઘણી વખત તમને કીધું છે, કોઈ પણ ક્ષેત્ર હોય પણ બાઇબલ આપણને કહે છે કે મારાથી નિરાળા રહીને તમે કશું કરી શકતા નથી. એ ઈશ્વર છે કે જે તમને મને દરેક ક્ષેત્રની અંદર આપણને સહાય કરે છે, આપણને સફળ પણ કરે છે. કદાચ બની શકે ઘણી બધી નિષ્ફળતાઓ પણ આપણા જીવનમાં આવે. એવું નહીં માનવાનું કે હું પ્રભુ પર વિશ્વાસ કરું છું એટલે બધી સફળતાઓ મળી જાય. એને સફળતાઓ કદાચ ત્યારે મળે જ્યારે આપણે એની પાછળ મહેનત કરીએ. એની પાછળ મહેનત આપણા જીવનની અંદર જરૂરી છે. પાછલા દિવસની અંદર એક્ઝામો ચાલતી હતી. અમારા દીકરાએ અમને કીધું કે અમને પ્રાર્થના કરી આપો. કેમ? તો કે પરીક્ષા છે પણ મહેનત ઓછી થઈ છે. એટલે પછી અમે એમને કીધું કે ભાઈ પરીક્ષા છે એટલે પ્રાર્થના કરે એટલે પાસ નહીં થઈ જાય, એની પાછળ તારે મહેનત બી કરવી પડે. ઘણી બધી વખત આપણને ફક્ત એટલી જ આશા હોય છે કે વિશ્વાસ કરું છું એટલે પ્રભુ મારા જીવનમાં બધી સફળતાઓ લાવશે. નહીં, એ વિચાર કદાચ આપણે રોંગ હોઈ શકે. જ્યાં સુધી એમના માટે આપણે મહેનત કરતા નથી ત્યાં સુધી આપણને સફળતા મળતી નથી. અને એ બહુ જરૂરી છે. આત્મિક જીવનની અંદર ઘણા બધા એવા ક્ષેત્રો છે જેની પાછળ તમારે મારે વાલો મહેનત કરવી પડે. આજે સવારે કાં તો સાંજે મારા માટે કેટલા લોકો એવી પ્રાર્થના કરી કે બાળક સાહેબ સારા વચન આપે. હેલો, તો જે લોકોએ નહીં કરી હોય તો વિનંતી છે, મારા માટે નહીં કરે તો વાંધો નહીં, પોતાના માટે કરજો. કેમ કે હું એવું માનું છું કે જે મારા માટે નહીં કરતા હોય તો તમે તમારા માટે બી કદાચ નહીં કરતા હોય. હે ને? એવું નથી કહેવા માંગતો કે કદાચ બધા એવા હોઈ શકે, પણ તેમ છતાં એક વિચાર એક મનની અંદર એવું છે કે બધાની અંદર કોઈ ને કોઈ એવી વ્યક્તિ છે કે જે આજે પ્રાર્થનાઓ નથી કરતા. અને જો કરતા હોય તો ફક્ત એટલા માટે કરતા હોય કે ચા મળી હોય, ખાવાનું મળ્યું હોય અને કોઈક દિવસે કંઈક સારી સફળતા આશીર્વાદો મળ્યા હોય અને પ્રભુને યાદ કરી કે પ્રભુ તમારો આભાર કે તે મને આ પ્રમાણે કર્યું છે. પણ આત્મિક જીવનને માટે વિશેષ તમારા મારા જીવન અંદર જે મહત્વતા છે વાલાઓ, આપણે આપણા બાળકો સંબંધી ઘણી બધી વખત આપણે વિચારીએ છીએ અને આપણે સમજીએ છીએ. અને બાઇબલ આપણને સ્પષ્ટ કહે છે કે આપણે માગીએ કે કલ્પીએ એના કરતા વિશેષ ઈશ્વર તમારા અને મારા માટે કરે છે. આપણે એવું ઘણી બધી વખત વિચારી લઈએ છીએ કે નહીં, હું નહીં માગું તો બી ઈશ્વર મને શું કરે છે? આપે છે. એને એવું કયો અનુભવ કર્યો છે? નહીં માગીએ તો બી આપે. હેલો, આપણે માગતા નથી પણ શું થતું છે? ઈશ્વર આપતો છે. કેમ? કેમ કે તમને મને શું કરે છે?
ફ્રેમ કરે છે. પણ તેમ છતાં બાઇબલ આપણને કહે છે કે માગો તો તમને મળશે, હે ને? ઈશ્વરનું વચન છે. તો શા માટે એમ કહ્યું હોય કે માગવું પડે, અને શા માટે આપણે નથી માગતા તેમ પણ મળે છે? તો માગવાની જરૂર પડે ખરી? હેલો, આપણને ખબર છે કે હું તો નહીં માગું તો બી મળી જતું છે. તો બાઇબલ કેમ કહે કે પ્રાર્થના કરવી જોઈએ? બાઇબલ આપણને કેમ કહે છે કે માંગવું જોઈએ, હે ને? તો ઘણી બધી એવી બાબતો છે કે જે માંગવી પડે. ઘણી બધી એવી બાબતો છે કે જે બાઇબલ આપણને કહે છે કે ઈશ્વર ભલા અને ભૂંડા પર લક્ષ્ય રાખે છે. જે લોકો નથી માંગતા, જે લોકો જાણતા નથી, જે લોકોને કશી જ એવું જ્ઞાન નથી, પણ એ ઈશ્વર કે જે આખા સૃષ્ટિનો ઉત્પન્ન કરતા છે, એ ઈશ્વર કે જે આખા જગતની ઉપર અધિકારી છે, એ ઈશ્વર આખા જગતને ચલાવે છે. એ ફક્ત વિશ્વાસીઓ જ ને ચલાવતા નથી, પણ આખા દુનિયાના હરેક બાબતોને તે ચલાવે છે વાલાઓ. માટે ઘણા બધા એવા લોકો છે કે જેઓને કદાચ માંગ્યું ના હોય તે પણ મળે છે. પણ તેમ છતાં આજના વચન દ્વારા કેટલીક બાબતો જે કહેવા માંગુ છું કે ઈશ્વરની એ ઉપસ્થિતિની અંદર જે જીવન છે, એ જીવનને આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? ગીતશાસ્ત્રોના પુસ્તકના 27મા અધ્યાયની અંદર એક વચન આપણે વાંચન કરીએ. ગીતશાસ્ત્રોનું પુસ્તક એનો 27મો અધ્યાય અને 4 વચનોની અંદર દાઉદ ભક્ત જે પ્રમાણે કહે છે, ગીતશાસ્ત્ર 27ની અંદર 4થું વચન આ પ્રમાણે કહે છે કે યહોવા પાસે મેં એક વરદાન માંગ્યું છે. શું માંગ્યું છે? હે? વરદાન માંગ્યું છે. અને પછી એમ કહે છે કે યહોવાનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું શું થાય? નિવાસ સ્થાન થાય. ઘરે બેઠા હોય, ઘણી બધી વખત અમારો દીકરો કાર્ટૂન ચાલુ કરીને બેઠો હોય, અને ઘણી બધી વખત મેં જોયું છે કે ત્યાં એક પેલા શું કે મેજિક, હે ને, જીન બતાવવામાં આવે. જીન જીન જોયો છે? ક્યાં જોયો છે? હે? હેલો, જોયો છે કે નથી જોયો? જાણો છો કે જીન શું છે? એ કોણ છે? હે ને, એ બધું પૂરું પાડે નહીં, હે ને? બતાવવામાં આવે છે, ને હકીકતમાં તો મેં બી નથી જોયો, ને પણ બતાવવામાં આવે છે કે જ્યારે એમની પાસે કંઈક માંગવામાં આવે તો એમ કહે કે શું તું બોલ, શું તને આપું, હે ને? અને ઘણી બધી વખત જ્યારે, અત્યારની તો વાત નથી, પણ જ્યારે ભણવા જતા હતા ત્યારે બાળકો એને છોકરાઓ અમે વાત કરીએ કે ભાઈ ભગવાન તને કંઈક આપે તો તું શું માગે, હે ને? અને તે નાના હતા તે સમયે વાત આપણે સૌથી વધારે એ જ કહીએ કે બધા આશીર્વાદો મને પ્રભુ આપી દે, ઈશ્વર આપી દે, ને. અને હાલમાં પણ કદાચ જો આપણને એમ કહેવામાં આવે કે દીકરા તને શું જોઈએ છે, તું માગ, હું તમને આપવા માંગુ છું, આપણે શું માગીએ? હેલો, ફક્ત 2 મિનિટની અંદર, ફક્ત 2 સેકન્ડની અંદર વિચાર કરો કે તમે શું માંગો? હે? એને એને નહીં, સાચી વાત છે એમની. અને હું માનું છું ત્યાં સુધી 90% લોકો એ વિચાર્યું હોય કે આપણે શું માંગીએ? ગાડી, બંગલો, હે ને, ધન દોલત. પણ શું આપણે કદી પણ એવું વિચાર્યું છે કે આપણું જે જીવન છે એ જીવનની અંદર કંઈક એવી બાબત માંગીએ કે જે એના કરતા પણ પર છે? દાઉદ ભક્ત અહીં જે પ્રમાણે કહે છે કે યહોવા પાસે મેં એક વરદાન માંગ્યું, અને એ વરદાન તો એવું છે કે જે ઈશ્વરની ઉપસ્થિતિને માટે એ એવું માંગે છે કે મારું જે જીવન છે એ જીવન ફક્ત રવિવાર માટે નહીં, એમ કહે છે કે એ ફક્ત કહે છે કે ગુરુવારની મીટિંગને માટે જ નહીં, પણ અહીંયા લખ્યું છે કે મારી કહે છે કે જિંદગીના સર્વ દિવસો પર્યંત. કેટલા? જિંદગીના સર્વ દિવસો પર્યંત લખે છે કે મારું નિવાસ સ્થાન થાય. કોણ? યહોવાનું મંદિર. યહોવાનું મંદિર એ ઈશ્વરની ઉપસ્થિતિ છે વાલાઓ. આજ સવારે હું તમને જે કહેવા માંગુ છું કે આપણું જે જીવન છે એ જીવનની અંદર સૌથી મહત્વની બાબત એ છે કે આપણે ઈશ્વરની ઉપસ્થિતિમાં રહીને આપણા જીવનને ચલાવીએ. પૃથ્વી પર જ્યાં સુધી છીએ આપણી પાસે ચોક્કસ ઘણી બધી આપણી પાસે ફરજો છે. હું ઘણી બધી વખત કહું છું કે આપણી પાસે ઘણી બધી જવાબદારીઓ છે.
આપણી પાસે નોકરીઓ છે, આપણી પાસે પરિવારો છે, આપણી પાસે ખેતીવાડી છે, આપણી પાસે વ્યવસાયો છે, બધું જ છે. પણ તેમ છતાં આ સૌથી મહત્વની બાબત આપણા માટે એક દેવના લોકો તરીકે આપણા માટે જરૂરી છે કે આપણે ઈશ્વરની ઉપસ્થિતિને શોધીએ, ઈશ્વરની ઉપસ્થિતિની અંદર રહીને જીવન જીવવા માટે આપણે પ્રયત્ન કરીએ. અને અહીંયા જે પ્રમાણે લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે મેં કહે છે કે યહોવા પાસે મેં એક વરદાન માંગ્યું છે. આજે આપણે માંગીએ છીએ ખરા, પણ કઈક બાબત એવી હોય કે જે ઈશ્વરના માટે કદાચ ના હોઈ શકે. આપણે માંગીએ છીએ દરરોજના જીવન અંદર, નથી માંગતા એવું તો બનતું જ નથી. આપણે બધા જ માંગીએ છીએ, હે ને? બધા જ પ્રાર્થનાઓ કરીએ છીએ અને બધી એવી બાબતોને માંગીએ છીએ કે જે દુનિયાનો અંત આવે એટલે એ પણ પૂરી થઈ જાય. માંગવું ખોટું નથી, હે ને? માંગવું ખોટું નથી અને ઈશ્વર આપે પણ છે. પણ જે દેવના લોકો તરીકેની જે સાચી માંગણી જે છે ઈશ્વરની પાસે, એ તો આત્મિક જીવનને માટે, એ તો આત્મિક ઉન્નતિને માટે, એ તો ઈશ્વરની ઉપસ્થિતિને માટે છે કે જ્યાં તમારા મારા જીવનની સલામતી છે, જ્યાં તમારા મારા માટે ઈશ્વરે રાખેલા એ આશીર્વાદો છે, એ તો એ સ્થિતિ છે, એ જગ્યા છે કે જ્યાં તમને અને મને એ દુનિયાની નહીં પણ એ ઈશ્વર તરફથી મળતી એ શાંતિ તમને મને પ્રાપ્ત થાય છે. દુનિયા તમને મને દગો આપે, દુનિયા તમારી મારી માટે કહે છે કે જૂઠું બોલે, દુનિયા તમારા મારા માટે કહે છે કે વેર રાખે, પણ તમારો મારો પરમેશ્વર એના કરતા વિશેષ આપણને પ્રેમ કરે છે. વાલાઓ, એ ઈશ્વર કે જેણે તમને મને જે પ્રમાણે યશાયાને કહ્યું છે કે તું બીસમાં આમ તેમ જોઈશમાં, કેમ કે હું તારી સાથે છું. એ ઈશ્વરે જેણે વચન આપ્યું છે એ ઈશ્વર તમારી મારી સાથે વાલાઓ રહે છે. અને એ ઈશ્વરની પાસે આપણે એ માંગણી કરવાની છે કે જેના માટે તમારું મારું આત્મિક જીવન ઉન્નતિ થાય. નોકરી માટે માંગીએ એમાં પણ બહુ સારી વાત છે, સાચી વાત છે, ખોટું નથી એમાં. બાળકોના અભ્યાસને માટે માંગીએ, આપણા ખેતીવાડીને માટે માંગીએ, નોકરીઓને માટે માંગીએ, દરેક બાબતો સારી છે, જરૂરી પણ છે અને એ માંગણી કરવી પણ પડે. પણ આજ સવારે હું તમને જે પ્રભુના લોકો તરીકે જ કહેવા માંગુ છું કે આપણે ઈશ્વરની પાસે એવી માંગણી કરીએ કે જે તમને અને મને ઈશ્વરની ઉપસ્થિતિમાં લઈ જઈ શકે. અને એ માંગણી તો એ જ છે કે આપણે પ્રભુને કહીએ કે મારું જીવન તારું છે. પ્રભુને આપણે એ પ્રમાણે કહીએ કે પ્રભુ મારું આ જીવનની અંદર તારાથી જ મારું હિત છે, એ આપણે જાણીએ જ. એ ઈશ્વર છે કે જેમના દ્વારા જ તમારા મારા જીવનની અંદર ઉન્નતિ જ. આપણે પોતાની મેળે કશું જ કરી શકતા નથી. કેમ કે સુલેમાન પોતે નીતિ વચનના 3 અધ્યાયની અંદર આપણને કહે છે કે પોતાની બુદ્ધિ પર, પોતાની અકલ પર આધાર ન રાખ. અને આપણે ઘણી બધી વખત એ જ ના ઉપર આધાર રાખીએ છીએ. માંગવાની જરૂર પડતી નથી, આપણને એમ લાગે છે. માંગવાની એ લોકોને કદાચ જરૂર નહીં પડતી હોય જેઓને સંપૂર્ણ પ્રભુ પર વિશ્વાસ રાખીને જે આશીર્વાદોના માટે એમને આશા હોય, પણ જે માંગણી એમણે કરી હોય કે જે ઈશ્વરની માર્ગની અંદર ઈશ્વરની ઉપસ્થિતિમાં જવાનું હોય. અને જે વ્યક્તિ ઈશ્વરની ઉપસ્થિતિમાં રહે છે, જે વ્યક્તિ પરમેશ્વરના એ સમક્ષતાની અંદર રહીને ચાલે છે, જે વ્યક્તિ દેવના એ વચનની અંદર રહીને ચાલે છે, એ વ્યક્તિના માટે વિશ્વાસ છે કે જે વાનવની આશા તે પૃથ્વી પર રાખતો હોય, જે આશીર્વાદોની તે અપેક્ષા રાખતો હોય, જે સફળતાની તે અપેક્ષા રાખતો હોય, એ સફળતાઓ, એ આશીર્વાદો, એ આશા એમના જીવનની અંદર ઈશ્વર માગ્યા અગાઉ ઈશ્વર આપે છે. પણ જરૂરી એ છે કે આપણે એ માંગણી કરીએ કે આપણે ઈશ્વરની ઉપસ્થિતિમાં રહીએ. આપણે એ માંગણી કરીએ કે આપણું જીવન એ પરમેશ્વરની ઉપસ્થિતિમાં રહીને આપણા જીવન આપણે ચલાવીએ, જેની અંદર ફક્ત અને ફક્ત ઈશ્વરનો જ અધિકાર હોય, જેની અંદર ફક્ત અને ફક્ત કે છે એ જ ઈશ્વરની ઈચ્છા ને યોજના પૂર્ણ થતી હોય. પણ જે એ બાબતો તરફ આપણે ધ્યાન રાખીએ છીએ જ્યાં આપણે માંગણી કરતા હોય, આપણે એ ઈશ્વરની ઉપસ્થિતિને માંગણી નથી કરતા, પણ આપણે એવી બાબતોના માટે માંગણી કરીએ છીએ જે તમને અને મને આત્મિક ઉન્નતિ કરાવી શકતા નથી. વાલાઓ, બાઇબલની અંદર ઘણા બધા એવા ઉદાહરણો આપણને જોવા મળે છે. ગીતશાસ્ત્ર એના 106 ની અંદર બહુ જાણીતું વચન આપણને એ પ્રમાણે કહે છે કે જે લોકો કે જે ઇઝરાયેલી લોકો છે
એ ઇઝરાયેલી લોકોને પરમેશ્વરે ગુલામગીરીમાંથી તેઓને કહે છે કે બહાર કાઢ્યા. બહુ અદ્ભુત ચમત્કારો તેઓએ જોયા. ગીતશાસ્ત્રોનું પુસ્તક એનો 106 ની અંદર જો આપણે જોઈએ તો 10 વચનથી આગળ આપણે વાંચન કરીએ તો ત્યાં એવું લખ્યું છે, ગીતશાસ્ત્રો 106 અને 10 વચનથી એવું લખ્યું છે કે તેણે તેઓના વેરીઓના હાથમાંથી તેઓને કહે છે કે તાર્યા અને દુશ્મનના હાથમાંથી તેઓને છોડાવ્યા. તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું, તેમાંનો એકેય બચ્યો નહીં. ત્યારે તેઓએ તેની વાતો પર વિશ્વાસ રાખ્યો, તેઓએ તેના સ્તોત્રો ગાયા. કોણ? ઇઝરાયેલી લોકો. જે સમયની અંદર ફારૂન રાજાના ગુલામગીરીમાંથી તેઓને બહાર કાઢવામાં આવ્યા, જે સમયની અંદર એમની સામે કહી છે કે એ દરિયો હતો, જેમની પાસે સામે કહે છે કે એવો કોઈ માર્ગ નહીં હતો, અને એની પાછળ કહે છે કે એ સૈન્ય હતું. અને એ સમયની અંદર કહે છે કે ત્યાં આપણે બધા જ જાણીએ છીએ કે સમુદ્રના બે ભાગ કરીને તેમાંથી તેઓને કાઢવામાં આવ્યા, અને પાછળ જે સૈન્ય હતું એક પણ વ્યક્તિ ત્યાં બચી શક્યું નહીં. અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું, તેમાંનો એકે પણ બચ્યું નહીં. અને ત્યારે તેઓએ કહે છે કે તેની વાતો પર વિશ્વાસ રાખ્યો ને તેઓએ તેના સ્તોત્રો ગાયા. એ સમયની વાત છે જે સમયની અંદર તેમની સફળતા છે, એ સમયની વાત છે જે સમયની અંદર તેમને સલામતી મળી છે. અને એ સમયની અંદર તેઓએ ત્યાં લખ્યું છે કે તેઓએ તેના પર વિશ્વાસ કર્યો અને તેના સ્તોત્રો ગાયા. ઈશ્વરની આરાધના તેઓએ કરી, ઈશ્વરની સ્તુતિ તેઓએ કરી છે. પણ જ્યારે આગળ આપણે વાંચીએ તો એમ લખવામાં આવ્યું છે કે તેઓ જલ્દી તેના કૃત્ય શું કર્યા? ભૂલી ગયા. આજે આપણી પરિસ્થિતિ પણ ગણાશે એવું જ થાય છે. જે સમયની અંદર આપણે મુશ્કેલીમાં હોઈએ, જે સમયની અંદર આપણને એમ લાગતું હોય કે હવે મારા માટે નિષ્ફળતા જ, જે સમયની અંદર આપણને એમ લાગતું હોય કે હવે મારા માટે મુશ્કેલી જ, હવે મારા માટે કહે છે કે એ દ્વાર કે જે બંધ થયેલા છે, અને એવા સમયની અંદર આપણે ઈશ્વરને યાદ કરીએ છીએ, એવા સમયની અંદર આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ, એવા સમયની અંદર આપણે એ ઈશ્વરને યાદ કરીને એ ઈશ્વરની ઉપસ્થિતિમાં આપણે બેસીએ છીએ, અને ઈશ્વર તમારી મારી પ્રાર્થનાઓ સાંભળે છે. પણ અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે તેઓ જલ્દી તેના કૃત્યો કે છે કે વિસરી ગયા, અને તેની સલાહ સાંભળવાને તેઓએ ધીરજ રાખી નહીં. આપણા જીવનની અંદર જ્યારે આશીર્વાદો મળે છે, આપણા જીવનની અંદર જ્યારે સફળતાઓ મળે છે, ત્યારે એ સફળતા અને આશીર્વાદો તો તમારા અને મારા આત્મિક જીવનને માટે ઉન્નતિનું કારણ બનવું જોઈએ. પણ તેમ છતાં ઘણી બધી વખત એ આશીર્વાદો, એ સફળતાઓ તમારા અને મારા આત્મિક જીવનને નુકસાન કરે છે. એ આત્મિક જીવનની અંદર તમને મને નબળા પાડે છે. અહીંયા આગળ લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે પણ કહે છે કે તેઓએ કહ્યું છે કે અરણ્યમાં તેઓએ ઘણી જ દુર્વાસના કરી. અને આગળ એમ લખે છે કે અને રાનમાં કહે છે કે ઈશ્વરની શું કરી? પરીક્ષા કરી. ઈશ્વરની તેઓએ પરીક્ષા કરી. અને આગળ પછી લખ્યું છે કે તેણે તેઓની માંગણી પ્રમાણે તેઓને શું કર્યું? શું કર્યું? આપ્યું. ઈશ્વરે તેઓની માંગણી પ્રમાણે તેમને આપ્યું. પણ લખ્યું છે પણ તેઓને આધ્યાત્મિક નુકસાન થયું. આજે જે સંસારના જે આશીર્વાદો છે, સંસારની જે સફળતાઓ છે, આપણને એવું લાગે છે કે એ આપણા માટે ઈશ્વરના આશીર્વાદો છે, ચોક્કસ આશીર્વાદો છે. આપણને એમ લાગે છે કે આ બાબતો કે જે ઈશ્વરે મને આપી છે એને આપણે અગાઉથી તો એવો ઈશ્વરની સાથે કરાર કરી લઈએ છીએ, આપણે અગાઉથી ઈશ્વરને વચન આપી દઈએ છીએ કે પ્રભુ જો તું મને આ બાબતની અંદર સફળ કરે, જો તું મને આ બાબતની અંદર સફળ કરે તો હું મારું જીવન આ પ્રમાણે જીવીશ. આપણે ઈશ્વરને વચન આપીએ છીએ, ઈશ્વરની સાથે આપણે કરારો કરીએ છીએ. મને નહીં ખબર અહીંયા તમે કેટલા એવા લોકો છો જેઓએ તમારા સફળતાઓ માટે તમે પ્રાર્થના કરી હોય, ઈશ્વરને તમે વચન આપ્યું હોય કે જો તું મને આ પ્રમાણે આપે તો હું આ પ્રમાણે કરીશ. મને નહીં ખબર, પણ તમને બધાને ખબર છે કે તમે જો વચન લીધું છે, તમને ખબર છે કે જો તમે ઈશ્વરની સાથે કરાર કર્યો છે, જો તમને એ ખબર છે કે તમે જે પ્રાર્થનાઓ કરીને પ્રભુએ તમારી પ્રાર્થનાને સાંભળીને તમને જે ઉત્તર આપ્યો છે, તો તમને ખબર છે એની પાછળ તમે શું ઈશ્વરની સાથે વાર્તાલાપ કરી છે. પણ આજ સવારે હું તમને કહેવા માંગુ છું કે તમે કદી પણ ઈશ્વરની પરીક્ષા કરશો નહીં. આપણે ઘણી બધી વખત ઈશ્વરની પરીક્ષા કરીએ છીએ. આપણે ઈશ્વરને કહીએ છીએ કે પ્રભુ જો તું આમ કરીશ તો જ હું એમ કરીશ. ઘણી બધી પ્રાર્થનાઓ આપણે એવી હોઈ શકે છે
ઘણી બધી વખત આપણે એ પ્રમાણે ઈશ્વરને કહીએ છીએ કે પ્રભુ જો તું મને આમાંથી કાઢશે, જો તું મને આમાંથી એમ કરશે તો અને તો જ હું એમ કરીશ, બાકી નહીં કરું. અને ઘણા બધા લોકોના તો જીવન અમે સાંભળ્યા છે કે કોઈક પ્રાર્થનાની અંદર ઈશ્વરની પાસે એમણે વચન લીધું હોય અને કદાચ એમણે પ્રાર્થનાની અંદર માંગણી કરી હોય અને જો નહીં મળ્યું હોય તો દેવળે જવાનું બંધ થઈ જાય. જો સેવાની અંદર હોય તો સેવા કરવાનું બંધ કરી દે. ઘણા બધા એવા લોકો છે કે જેઓ પ્રાર્થના કરવાનું બી મૂકી દે. આ સવારે હું તમને જે કહેવા માંગુ છું કે શું આજે આપણે આપણા જીવન અંદર રહેલા જે આશીર્વાદો છે, આપણા જીવનની અંદર રહેલી જે સફળતાઓ છે, શું આજે તમને અને મને આત્મિક ઉન્નતિના માટે કેટલા લાભકારક છે? જે આશીર્વાદો માટે તમે પ્રાર્થનાઓ કરી છે, જેના માટે જે સફળતાઓ માટે તમે એ ઈશ્વર કે જે સગડું આપે છે, ઈશ્વરની પાસે તમે જે માંગણી કરી છે, ઈશ્વર આપ્યું છે તમને. પણ શું એ આશીર્વાદો, શું એ સફળતાઓ આપણા જીવન માટે કેટલી આત્મિક ઉન્નતિ માટે ઉપયોગી થયેલી છે? એ બહુ જરૂરી છે કે એના સંબંધી આપણે વિચાર કરીએ. એ વિચાર કરીએ કે જે ઈશ્વર આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદોનો વ્યવહાર આપણે કેવી રીતે કરીએ છીએ, એનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ, એનો વ્યવસાય, એનો જે વ્યવસ્થા છે એની અંદર આપણે કેવી રીતે ઈશ્વરની આગળ આપણે ટકી રહીએ છીએ, કેવી રીતે ટકી રહીએ છીએ. ઘણાની નોકરી એવી હોય કે ઘણા બધા લોકોને ઘણી બધી વખત રવિવારે જવું પડે. ઘણા બધાની નોકરી તો એવી હોય કે એક રવિવાર બી નહીં મળે. ઈશ્વર જે આપે છે પણ એની પાછળ તમારા મારા જીવન અંદર આપણે જાણવાનું છે કે મારા માટે એ કેટલું ઉન્નતિદાયક બને છે. સંસારના આશીર્વાદો માટે તો છે જ, સંસારિક જે સુખ સગવડો છે તો એના દ્વારા મળવાની છે જ, પણ આત્મિક આશીર્વાદ આપણને કેટલા પ્રાપ્ત થાય છે. જે સંસારના જે વાનાઓ છે, જે દ્રશ્ય છે, એ દ્રશ્યો આત્મિક આશીર્વાદો નથી, એ યાદ રાખજો. આપણે એમ કહીએ છીએ કે આશીર્વાદો છે પણ આત્મિક નથી. અને જે આત્મિક આશીર્વાદોની વાત કરીએ છીએ એ તો આત્મિક ઉન્નતિની અંદર આવતી હોય, એ આત્મિક જીવનની અંદર સફળતા દ્વારા મળતી હોય, એ આત્મિક આશીર્વાદ આપણા જીવનની અંદર છે. અહીંયા જે પ્રમાણે લખવામાં આવ્યું છે કે તેણે તેઓને માગણી પ્રમાણે તેઓને આપ્યું, પણ તેઓના આધ્યાત્મિક નુકસાન થયું, એ આત્મિક જીવન માટે તેમને લાભકારક નહીં બની શક્યું. આજે હું તમને એટલું જ કહેવા માંગુ છું કે આપણા જીવનો એ સંસારની અંદર આપણે જીવીએ છીએ, એ સમાજની અંદર આપણે જીવીએ છીએ, જેની અંદર તમારી મારી પાસે ઘણી બધી મોટી જવાબદારીઓ છે. આપણી પાસે ઘણા બધા એવા નોકરીની જવાબદારીઓ છે, આપણી પાસે પરિવારો છે, આપણી પાસે ઘણી બધી ખેતી છે, આપણી પાસે સંપત્તિ છે. પણ એની સાથે તમારા મારા જીવન અંદર જરૂરી છે કે ઈશ્વરે કે તમારા મારા જીવન માટે એ પોતાનું રક્ત વેવડાવેલું છે, જેણે તમારા મારા માટે કિંમત ચૂકવેલી છે, જેણે તમને અને મને એ અનંત જીવનનો માર્ગ બતાવેલો છે. અને એ અનંત જીવનની અંદર જવાના માટે પરમેશ્વર તમારા મારા જીવન માટે વાલાઓ એ અદ્ભુત કામો આજે કરી રહેલો છે. અને એનો અનુભવની અંદર જ્યારે આપણે વૃદ્ધિ પામીએ છીએ, પણ મહત્વની બાબતો હું તમને જે કહેવા માંગુ છું કે આપણે ઈશ્વરની પાસે જે માંગીએ તો એવી બાબતને માટે માંગીએ કે જે તમારા અને મારા જીવન માટે ઉન્નતિદાયક હોઈ શકે. યાકૂબના પત્રની અંદર એવું લખવામાં આવ્યું છે કે ઘણી બધી વખત આપણી જે માંગણી હોય એ માંગણી કદાચ એ દેવને કદાચ નાપસંદ હોઈ શકે. યાકૂબના પત્રની અંદર એવું લખ્યું છે, યાકૂબ 4 અધ્યાય 2 અને 3 વચન આપણે વાંચીએ. યાકૂબ 4 અધ્યાય 2 અને 3 વચન આ પ્રમાણે લખે છે, તમે કુઈચ્છા રાખો છો પણ તે તૃપ્ત થતી નથી, તમે હત્યા કરો છો અને લોભ રાખો છો પણ કંઈ મેળવી શકતા નથી, તમે લડાઈ ટંટો કરો છો પણ તમારી પાસે કંઈ નથી, કેમ કે તમે શું નથી કરતા? માગતા નથી. પણ આગળનું વચન એમ કહે છે, 3 વચન, તમે માગો છો પણ તમને મળતું નથી, કેમ કે તમે તમારા મોજ શોખ પર ખર્ચી નાખવાના ખોટા ઈરાદાથી તમે માગો છો.
ઈશ્વર નથી આપતો એવું નથી બનતું વહાલા. હું તમને એ જ કહેવા માંગુ છું કે ઈશ્વર બધું જ આપે છે. જેની આપણે ઈચ્છા રાખીએ છીએ એ ભલે આપે છે. જેની માંગણી કરીએ છીએ ઈશ્વર આપે છે. કદાચ બની શકે જેની આપણને જરૂરિયાત છે કદાચ પણ માંગતા ના હોય, પણ દેવની અંદર છે ઈશ્વર એ પણ આપે છે. પણ અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે તમે માંગો છો પણ તમને મળતું નથી, કેમ કે તમે તમારા મોજ શોખના પર કહે છે કે ખર્ચી નાખવાના માટે ખોટા ઈરાદાથી તમે માંગો છો. અને એટલા માટે દાઉદ ભક્ત એમ કહે છે કે જો હું ખોટું કરવાનો ઈરાદો રાખું તો પ્રભુ મારું સાંભળે નહીં. એ આત્મિક ઉન્નતિને માટે અને વિશેષ કરીને જે આશીર્વાદોને માટે આપણે માંગીએ છીએ. ઘણા બધા એવા લોકોને મેં જોયા છે જેની પાસે બહુ જ વધારે પડતી સંપત્તિ છે. ઘણા બધા લોકોને મેં જોયા છે જેની પાસે બહુ ઘણું ધન છે. ઈશ્વરે બહુ જ આપ્યું છે તેઓને, પણ તેઓ કદી પણ ઈશ્વરના માટે ઉપયોગી થઈ શકતા ના હોય. તેઓ કદી પણ પરમેશ્વરના મહિમા માટેનો ઉપયોગ કરતા ના હોય. ઈશ્વર આપ્યું છે, તેઓ ભલે માંગણી કરી હોય નોકરીના માટે, સંપત્તિના માટે, સફળતાઓના માટે, ઈશ્વર આપ્યું છે. પણ ઘણા બધા એવા પરિવારો છે, ઘણા બધા એવા લોકો છે કે જેઓને મેં જોયા છે તેમનું આત્મિક જીવન સૌથી નીચું છે. એનું કારણ એ જ છે કે જે આશીર્વાદો પરમેશ્વરે તેઓને આપેલા છે એ આશીર્વાદોની અંદર તેઓ ઈશ્વરને ભૂલી ગયેલા છે. એ આશીર્વાદોને લઈને તેમનું આત્મિક જીવન, જે આત્મિક સ્તર જે છે એ આત્મિક સ્તર નીચું થઈ ગયેલું છે. પહેલાના લોકો સંબંધી આપણે બધા એવું સાંભળીએ છીએ કે પહેલાના લોકોની પાસે કોઈ નોકરી નહીં હતી. પહેલાના લોકોની પાસે ખેતીવાડી બહુ વધારે નહીં હતી, અને હતી તો કહે છે કે ફક્ત એક સમયની અંદર કરે, એક વર્ષની અંદર એક વાર કરે. એટલે એના પછીનો બધો સમય તેમની પાસે ફ્રી. એટલે લોકો કહે છે કે અહીંથી પેલા ગામ જાય, પેલા ગામથી પેલે ગામ જાય, ઈશ્વરની આરાધનાઓ કરે, સુવાર્તાઓ કરે. અને આજે એવું માનવામાં આવે છે કે તો એની પાસે સમય હતો. આજે આપણી પાસે સમય નથી. કેમ? કેમ કે 12 મહિના ને આખું વર્ષ ખેતીની અંદર આજે તો કામ છે, નોકરીઓ છે, વ્યવસાયો છે. આજે લોકોની પાસે ટાઈમ નથી. પણ એટલું હું તમને યાદ અપાવવા માંગુ છું, જે આશીર્વાદો પરમેશ્વર આપેલા છે એ આશીર્વાદોની સાથે આત્મિક ઉન્નતિ પણ હોવી જોઈએ. અને એ ક્યારે થઈ શકે? જ્યારે જે ઈશ્વર આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદોને આપણે યોગ્ય સમયે સારી રીતે અને યોગ્ય ઉપયોગ એનો આપણે કરીએ, એનો યોગ્ય વ્યવહાર આપણે કરીએ, અને એની સાથે ઈશ્વરને સમય આપીએ, ઈશ્વરના માટે પોતાના જીવનને આપણે સમર્પિત કરીએ, ઈશ્વરની અંદર આત્મિક ઉન્નતિને માટે વિશેષ પ્રયત્ન કરીએ. અને એ તો કહે છે કે એવા ઘણા બધા લોકોને આપણે જોયા છે, સાંભળ્યા છે. એવા લોકો છે કે જેઓએ બહુ સારા સફળતાઓ પ્રાપ્ત કરેલા છે. એવા લોકો છે કે જેઓએ બહુ સારા આશીર્વાદો પ્રાપ્ત કરેલા છે, અને એની સાથે તેમનું આત્મિક જીવન બહુ સારું છે. આત્મિક જીવનની અંદર તેમની જે સેવાઓ છે, તેમનું કાર્ય જે છે, જીવન છે, એ બધી બહુ સારી રીતે આત્મિક જીવન તેઓ ઉન્નતિ પામી રહેલા છે. કેમ? કેમ કે તેઓ સંસાર તરફ નહીં, પણ તેઓ આત્મિક ઉન્નતિ તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે. અને એ તમારા અને અમારા માટે વાલાઓ બહુ જ જરૂરી છે. દાનિયેલ સંબંધી જ્યારે આપણે જોઈએ તો ત્યાં એના સંબંધી આપણે જોઈ શકીએ જ્યારે એના માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું, તો દાનિયેલે શું કર્યું? દાનિયેલે શું કર્યું? દાનિયેલ દરરોજ યરૂશલેમની તરફ વારી ખોલીને શું કરતો હતો? પ્રાર્થના કરતો હતો. હાલેલુયા, હાલેલુયા. સાંભળો છો? તમારા અને અમારા જીવનની અંદર સૌથી મહત્વની બાબત જે છે એ પ્રાર્થના છે. અને પ્રાર્થનાની અંદર ઈશ્વરની ઉપસ્થિતિને શોધવાની જ. એ પ્રાર્થના એ જ હોવી જોઈએ કે તમારું મારું જીવન એ ઈશ્વરની ઉપસ્થિતિની અંદર હોય, ઈશ્વરના સમક્ષતાની અંદર હોય, ઈશ્વરના ચરણની અંદર હોય. આપણું જીવન એ પ્રાર્થનાની સાથે કહે છે કે ઈશ્વરના માર્ગમાં ચાલતું હોવું જોઈએ. અને એ ઈશ્વર આજે તમારા મારા જીવન માટે મહત્વતા રાખે છે વાલાઓ. પણ ઘણી બધી વખત આપણું જે જીવન છે એ જીવનની અંદર આપણે નિષ્ફળતા પ્રાપ્ત કરી છે. જે પ્રમાણે ઘણી બધી વખત આપણે જોઈ શકીએ કે સંબંધો સારા ના હોય, ઈશ્વરની સાથે સંબંધો કદાચ સારા ના હોય. ઘણા બધા પરિવારોની પડોશીની સાથે નહીં બને. ઘણા બધા પરિવારો હોય
જેમનું પડોશીની સાથે નહીં બને. એ હકીકત છે. તમે મને નહીં, કોઈ પણ વ્યક્તિને તમે લઈ શકો, એ હકીકત છે. આજે બે પરિવાર હોય પણ બંનેનું બનતું ના હોય. કદાચ બની શકે બંને પરિવારોમાંથી બે જણનું બનતું હોય, બે જણનું ના બનતું હોય. એક પરિવારની અંદર મહેમાન આવી જાય, હે ને, એક પરિવારની અંદર મહેમાન આવી જાય અને જે પરિવારની અંદર મહેમાન આવ્યા હોય કશું ખૂટી ગયેલું હોય અને દુકાન બહુ દૂર હોય, સમય નહીં હોય, બાજુની અંદર લેવા માટે મોકલવું પડે. શું કરીએ? હલો, શું કરીએ? અરે એની જગ્યાએ આપણે પોતાને તો મૂકી શકીએ કે નહીં, કે વિચાર કરીએ કે મારું જીવન એવું હોય તો હું શું કરું? શું કરીએ આપણે? લેવા મોકલો કે નહીં મોકલો? કન્ફ્યુઝ, હે ને? આપણને એમ લાગે કે જો લેવા મોકલીશ તો આપે કે નહીં આપે. કેમ? કેમ કે બનતું નથી, હે ને? તો તમે વિચાર કરો, જેમની સાથે, જેમના આપણા, જે ઈશ્વર તમને મને બધું પૂરું પાડે છે, જેમની સાથે આપણા સંબંધો સારા ના હોય, જેમની સાથે આપણે કદી સંબંધો સારા જ નહીં રાખ્યા હોય, જેમની સાથે કદી પણ આપણે વાર્તાલાપ જ કરતા ના હોય, જેમને કદી પણ આપણે વિનંતી જ કરતા ના હોય, જેમને કદી પણ આપણે માનતા જ નહીં હોય, અને એ વ્યક્તિની પાસે જયારે આપણે માંગવા છીએ, આપણે શું લાગે? હલો, એ ઈશ્વર જે તમને અને મને, આપણા હૃદયને, આપણા વિચારોને, આપણા મનને તે પારખે છે. વાલાઓ, હું તમને એટલું જ આજે કહેવા માંગુ છું, આપણી જે પ્રાર્થના છે અને પ્રાર્થનાની અંદર જે માંગણી છે, એ માંગણી તો એ હોવી જોઈએ કે આપણું જીવન એ ઈશ્વરની ઉપસ્થિતિમાં રહીને ચાલે. નોકરી કરો છો, ખેતીવાડી કરો છો, બધું જ કરો છો, છોડવાનું નથી. હું જે સમજાવવા માંગુ છું, એ દરેકની સાથે આપણું જે જીવન છે, એ જીવન ઈશ્વરની સમક્ષતામાં રહીને ચાલતું હોવું જોઈએ. તમે જ્યાં કઈ તમે નોકરી કરતા હોય, અભ્યાસ કરતા હોય, ખેતીવાડી કરતા હોય, દરેક સમયની અંદર તમે તમારું જીવન, કે જે દેવનું વચન પાઉલ કરંથીના મંડળીને એમ કહે છે કે તમારું શરીર એ જીવતા દેવનું શું છે? મંદિર છે. અને એ મંદિરની અંદર ઈશ્વરનો વાસો હોય એ જરૂરી છે. તો તમે ક્યાંય પણ તમે જાઓ, કોઈ પણ ક્ષેત્રની અંદર તમે હોવ, પણ તમારા જીવનની અંદર એ ઈશ્વરની ઉપસ્થિતિ હોવી જોઈએ. આજે હું એ સમજાવવા તમને માંગુ છું. એ પ્રાર્થના દ્વારા તમે સતત ઈશ્વરની ઉપસ્થિતિની અંદર તમે રહી શકો છો. સતત અને સતત તમે ઈશ્વરના સંબંધમાં જોડાઈ શકો છો. એ જરૂરી છે વાલાઓ. અને ત્યારે તમે અને હું જે કંઈ આપણે માંગીએ છીએ, તો માંગણી આપણે એવી કરીએ કે જેના દ્વારા આપણું આત્મિક વૃદ્ધિ થઈ શકે. આશીર્વાદો માંગવાનો, સફળતા માંગવાનું ખોટું નથી. તમે માંગો, પણ એની સાથે એ પણ માંગો કે એના સાથે પણ મારું આત્મિક જીવન ઉન્નતિ પામી શકે. હાલેલુયા, હાલેલુયા. સુલેમાને શું માંગ્યું? હે? જ્ઞાન માંગ્યું, હે ને? કેમ? હલો, પહેલો રાજા એના 3 અધ્યાયની અંદર, હે, પહેલો રાજા એનો 3 અધ્યાય જો આપણે વાંચીએ તો એ 3 અધ્યાયની અંદર આપણને જોવા મળે છે. પહેલો રાજા 3 અધ્યાય આપણે વાંચવાના નથી, પણ એક વચન વાંચવાના છીએ. અને ત્યાં એવું લખવામાં આવ્યું છે, 5 વચન વાંચીએ. તમે આખો અધ્યાય તમે વાંચો, બહુ સારી રીતે આપણને ખબર પડે છે. પહેલો રાજા 3 અધ્યાય 5 વચન અંદર એવું લખ્યું છે, ગિબિયોનમાં યહોવાએ રાત્રે કહે છે કે સુલેમાનને સ્વપ્નમાં દર્શન આપ્યું, અને દેવે કહ્યું કે માગ, હું તને શું આપું? આજે ઈશ્વર વહાલાઓ તમારા મારા જીવનમાં બધું જ આપવાના માટે સક્ષમ છે. એ ઈશ્વર કે જે તમારા મારા જીવનની અંદર રહેલા હરેક પ્રકારની આપણી જરૂરિયાતોને આપવાના માટે સક્ષમ છે. આપણા પરમેશ્વર હરેક આશીર્વાદોનો પરમેશ્વર છે વાલાઓ. એ ઈશ્વર કે જે કદી પણ નિષ્ફળ જતો નથી. એ ઈશ્વર કે જે તમારા અને મારા માટે જ નહીં, પણ આખી દુનિયાને માટે કે છે કે એ ધ્યાન આપે છે. ઈશ્વરની પાસે બધું છે વાલાઓ.
પણ અહીંયા લખ્યું છે, સુલેમાને તેમણે કીધું કે માગ, હું તને શું આપું. પણ ત્યાં આપણે જે જોઈ શકીએ છીએ કે એ સુલેમાને એ ધન માંગ્યું નથી. એ સુલેમાને એ કહે છે કે પોતાના જીવનની અંદર સંપત્તિ માંગી નથી, પણ એ લોકો માટે કે જે લોકો પરમેશ્વરના જ, એ લોકોના માટે કે જેઓને પરમેશ્વરે પસંદ કરેલા છે. અહીંયા જો આપણે કદાચ એમ વિચારી શકીએ કે એ તો રાજા છે માટે માંગે છે, નહીં. એ રાજાની સાથે પરમેશ્વરનું પસંદ કરેલું પાત્ર છે. વાલાઓ, આજે હું તમને જે સમજાવવા માંગુ છું કે આપણે ઈશ્વરના લોકો જ, તો પરમેશ્વર તમને મને પણ એ જ પ્રમાણે કહે છે કે આપણે પણ એમની પાસે માંગીએ. ઈશ્વર તમને મને પણ કહે છે કે તું માગ, હું તને શું આપું. ઈશ્વર તમને મને પણ કહે છે વાલાઓ, ઈશ્વર આપણને પણ કહે છે કે માગો તમે. પણ ઘણી બધી વખત આપણે માંગતા નથી, અને જો માંગીએ છીએ તો પોતાના જીવનની માટે ખર્ચી નાખવાના માટે, વેડફી નાખવાના માટે, અને આત્મિક ઉન્નતિને માટે નહીં, પણ આપણું જે સાંસારિક જીવન છે એ સાંસારિક જીવનને માટે આપણે માંગીએ છીએ, અને આપણું આત્મિક નુકસાન વાલો થાય છે. આ સવારે હું તમને જે કહેવા માંગુ છું, આપણું જીવન જે પરમેશ્વરને આપણે પસંદ કરેલા લોકો છીએ, એ પરમેશ્વરે તમને મને તેડ્યા છે વાલાઓ. તો આજે જે કહેવા માંગુ છું કે આપણે ઈશ્વરની પાસે એવી માંગણી કરી, જ્યાં દાઉદ ભક્ત પોતે એ ઈશ્વરને એમ કહે છે કે ઈશ્વરની પાસે મેં એવું માંગ્યું છે, કોઈક એવી બાબત મેં માંગી છે કે જેમના દ્વારા આપણે એવી બાબત માંગણી કરીએ કે જે ક્ષેત્ર, જે કાર્ય અથવા જે સફળતા છે, કોઈ પણ બાબત હોઈ શકે, પણ એવી બાબતને માંગણી કરીએ કે જે બાબત તમારા અને મારા આત્મિક જીવન માટે ઉન્નતિદાયક બની શકે. આપણે માંગીએ છીએ, પણ આપણે એવી બાબતોની માંગણી કરીએ છીએ જેમના દ્વારા આત્મિક ઉન્નતિ ના હોય. આપણે એવી બાબતને માટે માંગીએ છીએ જેના દ્વારા પરિવાર પણ પાછળ જતા રહે છે. એટલા માટે એવી બાબતની માંગણી કરીએ કે જે પરમેશ્વર ભાલાઓ તમને અને મને આત્મિક ઉન્નતિ કરાવી શકે. આગળ જ્યારે આપણે વાંચીએ 5મા વચનની અંદર, એગીશાસ્ત્ર 27:5 ની અંદર, તો ત્યાં એવું લખવામાં, બીજા ભાગની અંદર જે વચન બાકી છે ત્યાં એવું લખ્યું છે, જિંદગીના સર્વ દિવસો પર્યંત કહે છે કે મારું નિવાસ સ્થાન થાય. પછી આગળ લખે છે, જેથી કરીને તેના સૌંદર્યનું અવલોકન કર્યા કરું, અને તેના પવિત્ર સ્થાનમાં તેનું શું કરું, ધ્યાન ધરું. એ દાઉદ એ પ્રમાણે માંગણી કરી રહ્યો છે. અહીંયા જે પ્રમાણે તે માંગણી કરી રહેલો છે તો એ છે કે એ ઈશ્વરના અદ્ભુત કામો, એ ઈશ્વરના આશ્ચર્યકારક કામો, એ ઈશ્વરના જે ઉપકારો છે, એ દરેક પ્રકારના કાર્યોને કહે છે કે તે યાદ કરી શકે, એને કહે છે કે પોતાના જીવન અંદર મનન કરી શકે, એના વિશે કહે છે કે ફરી ફરીને કહે છે કે યાદ કરે કે નહીં, મારા માટે ઈશ્વરે બહુ અદ્ભુત કામ કર્યા છે. એ ફરી ફરીને યાદ કરી શકે નહીં, ઈશ્વર અદ્ભુત કામ કરનાર પરમેશ્વર છે. અને લખે છે કે તેના પવિત્ર સ્થાનમાં તેનું ધ્યાન ધરું. એ ઈશ્વરની ઉપસ્થિતિની અંદર ઈશ્વર તરફ ધ્યાન આપીએ. જ્યારે જ્યારે ઈશ્વરની આગળ બેસીએ, જ્યારે જ્યારે ઈશ્વરની આગળ નમીએ, જ્યારે જ્યારે ઈશ્વરની આરાધના માટે ઈશ્વરની સંગતની અંદર આપણે આવીએ, આપણા ધ્યાન, આપણી દ્રષ્ટિ, આપણું કેન્દ્ર એ ઈસુ ખ્રિસ્ત હોવું જોઈએ. ઘણી બધી વખત કહેવામાં આવે છે, જો કે માણસ મેં નહીં સાંભળ્યું, પણ પાછળ ઘણા બધા જુવાનો એવા હોય તો કહે છે કે સંદેશામાં મોબાઈલ ચાલુ રાખેલો હોય. અહીંયા લખ્યું છે કે હું તેના સૌંદર્યનું અવલોકન કર્યા કરું, અને તેના પવિત્ર સ્થાનમાં તેનું ધ્યાન ધરું. ઈશ્વરની ઉપસ્થિતિ તરફ આપણું લક્ષ્ય હોવું છે. જ્યારે ઈશ્વરની આગળ આપણે બેસીએ તો ઘણી વખત મેં અનુભવ કર્યો છે, ઘણી બધી વખત આજુબાજુનું જે વાતાવરણ હોય, એ વાતાવરણ આપણી પ્રાર્થનાઓની અંદર નડતરૂપ બની જાય. ઘણી બધી વખત ઘરની અંદર હોય તો કદાચ વાસણો ખકડતા હોય, કંઈક વાગતું હોય, કદાચ આમ તેમ ફરતું હોય, તો પ્રાર્થનાની અંદર આપણને ડિસ્ટર્બ થવાય. જ્યારે ઈશ્વરની ઉપસ્થિતિમાં આપણે બેસીએ છીએ તો આપણું મન, આપણું ચિત્ત એ પરમેશ્વર તરફ હોય, જેથી કરીને આત્મિક ઉન્નતિને માટે અને ઈશ્વરના જે વચનો આપણે સાંભળીએ, ઈશ્વરના વચનો અથવા જે આરાધના કરીએ, એની અંદર આપણું દ્રશ્ય, આપણું જે દ્રષ્ટિ છે ઈશ્વર તરફ હોય, જેથી કરીને આપણું આત્મિક મન એમની સાથે જોડાઈ રહે, આપણા વિચાર એમની સાથે જોડાઈ રહે. પણ એક બાજુ કહે છે કે આપણે
ગીત ગાતા હોય અને મન જે છે એ મન દેવની સાથે ચોટેલું ના હોય, શબ્દો હોય હે ને, તમે તમે અનુભવ કર્યો હોય જ્યારે ગીત ગાઈએ હે ને, આપણે ગીત ગાતા હોય, જે ગીત આપણને આવડતું હોય, અને ગીત ગાતા ગાતા આપણા મન કાં ફરતું હોય. હલો, ગીત ગાતા ગાતા કાલે હું દમણ ગયેલો એટલે મેં ત્યાં આમ કરેલું હે ને, ગીત ગાતા ગાતા આપણું મન ક્યાં ફરતું હોય? બહાર જ ફરતું હોય. કહેવાનો મતલબ છે કે જ્યારે ઈશ્વરની ઉપસ્થિતિમાં આપણે બેસીએ છીએ, આપણું મન, આપણા વિચારો એ દેવ તરફ હોવા જોઈએ. જે ગીતના શબ્દો આપણે ગાઈએ છીએ, ગીતના શબ્દો મારા માટે શું કહે છે? જો આ વચન તો ઘણી બધી વખત મેં વાંચ્યું છે, આ વચન તમે ઘણી બધી વખત સાંભળ્યું છે કે એવું લખવામાં આવ્યું છે કે ઈશ્વરની પાસે મેં વરદાન માંગ્યું છે કે યહોવાનું મંદિર મારા જિંદગીના સર્વ દિવસો પર્યંત નિવાસ સ્થાન થાય. મતલબ કે એમનું જીવન સંપૂર્ણ રીતે ઈશ્વરની ઉપસ્થિતિમાં વીતવું જોઈએ. પણ આપણે એના વિશે વિચારતા નથી, આપણે એના તરફ ધ્યાન આપતા નથી. એટલા માટે આજે સવારે જે કહેવા માંગુ છું, આપણું જીવન ઈશ્વરની ઉપસ્થિતિમાં હોય એવી કંઈક માગણી કરીએ, એવી કંઈક બાબતને ઈશ્વરની પાસે માંગીએ જે બાબત તમને અને મને આત્મિક ઉન્નતિ તરફ વૃદ્ધિ કરાવે. આગળ જે લખ્યું છે 5મા વચનની અંદર, કેમ કે સંકટના સમયે તે પોતાના માંડવામાં મને શું રાખશે? ગુપ્ત રાખશે. અહીંયા ઈશ્વરની ઉપસ્થિતિમાં રહેવા દ્વારા મળતો જે આશીર્વાદ છે, અથવા સફળતા જેને આપણે કહીએ, અથવા એક આત્મિક જીવનની જે રખેવાળી, આત્મિક જીવનની અંદર જે કંઈ સાચવણી છે જે દેવ તરફથી આપણને મળતી હોય, અહીંયા લખ્યું છે કે સંકટના સમયે તે પોતાના માંડવામાં મને ગુપ્ત રાખશે અને પોતાના મંડપના આશ્રયે તે મને સંતાડશે અને તે મને ખડક પર ચડાવશે. આપણા જીવનની અંદર વાલો, જ્યારે આપણે ઈશ્વરની ઉપસ્થિતિમાં આપણે રહીએ છીએ, એ દેવના જણાવેલા વચન પ્રમાણે આપણું જીવન ચલાવીએ છીએ, એ નોકરીની સાથે, એ આશીર્વાદોની સાથે, એ સફળતાઓની સાથે, એ અભ્યાસોની સાથે, એ બધી જ બાબતો કે જે પરમેશ્વરે પૃથ્વી પર આશીર્વાદો રૂપે આપણને આપેલા છે, એ બધાને સાથે કહે છે કે આપણું જે જીવન છે જો દેવની અંદર છે, એ બધાની સાથે આપણું જીવન પરમેશ્વરના સંબંધમાં જોડાયેલું છે. એ બધાની સાથે આપણું જે જીવન છે એ જીવન કહે છે કે આપણે ઈશ્વરની ઉપસ્થિતિમાં રહેવાના માટે પ્રયત્ન કરીએ છીએ. તો આગળ લખ્યું છે, એવા મુશ્કેલીના દિવસો આવે, એવા સંકટના દિવસો આવે, એવા દુઃખના દિવસો આવે, ત્યાં લખ્યું છે કે તે પોતાના માંડવામાં મને ગુપ્ત રાખશે. એ ઈશ્વર તમને અને મને સંભાળશે. એ ઈશ્વર તમને અને મને એમના અદ્ભુત એ મંડપની અંદર તમારું રક્ષણ કરશે. બાકી દુનિયાની અંદર જો ખવાયેલા રહીએ, દુનિયાની અંદર જો સપડાયેલા રહીએ, ફક્ત કહે છે કે વિશ્વાસુ તરીકે ઓળખાઈએ અને દુનિયાની અંદર ખોવાઈ ગયેલા હોઈએ, અને એવા સમયની અંદર દુઃખ આવે છે, એવા સમયની અંદર સમસ્યા આવે છે, અને આપણે એમ માનીએ છીએ કે હું તો પ્રભુ પર ભરોસો કરું છું, તમારી સંપત્તિ તમને નહીં ઉગારી શકે. આજે કેટલાય એવા લોકો છે. કોરોનાના સમયની અંદર એક વ્યક્તિ વિશે એવું સાંભળ્યું, એ વ્યક્તિને કોરોના હતો ને એમની પાસે બહુ ધન હતું, એમની પાસે બહુ પૈસા હતા, અને એના વિશે એવું સાંભળ્યું કે સાહેબ પોતાની ગાડીની અંદર લાખો રૂપિયા લઈને ફરતો હતો એ એમના ટ્રીટમેન્ટ માટે, પણ પોતાના જીવનને બચાવી નહીં શક્યો. એ ધન, એ સંપત્તિ વાલાઓ તમારા અને મારા એ જીવનને બચાવી શકતું નથી. હું તમને જે કહેવા માંગુ છું કે જ્યારે એ ધનની સાથે, એ આશીર્વાદોની સાથે આપણું જીવન પ્રભુમાં ટકાવી રાખીએ છીએ, એ આશીર્વાદોની સાથે પ્રભુની અંદર વૃદ્ધિ પામીએ છીએ, એ દરેક બાબતો, એ સફળતાઓની સાથે આપણે પ્રભુને આપણા જીવનમાં રાખીએ છીએ, ઈશ્વરની ઉપસ્થિતિમાં રહીએ છીએ, ઈશ્વરની સંગતમાં રહીએ છીએ, અને જ્યારે એ પ્રમાણે ચાલીએ છીએ, હું તમને કહેવા માંગુ છું એવા દરેક સમયની અંદર એ ઈશ્વર કે દરેક પરિસ્થિતિની અંદર તમારી અને મારી ફડકે ઉભો રહેશે. કેમ કે જેણે વચન કહ્યું છે કે યહોવાના ભક્તોની આસપાસ તેનો દૂત છાવણી કરે છે. એ ઈશ્વરે વચન આપણને કહ્યું કે એ સંકટના સમયે યહોવા હજરા હજુર મદદગાર બને છે. એ ઈશ્વર છે કે જેણે વચન આપેલું છે. તો હું તમને જે કહેવા માંગુ છું કે માંગણી એવી કરીએ કે જેના દ્વારા આપણી આત્મિક ઉન્નતિ બની રહે,
માંગણી એવી કરીએ કે જે સંસ્થાના ભલે આશીર્વાદોની માંગણી કરીએ, પણ એ આશીર્વાદોની અંદર પણ આપણું આત્મિક જીવન ઉન્નતિ પામી શકે. અને એ આત્મિક ઉન્નતિ જ્યારે આપણે એ આશીર્વાદોની સાથે વૃદ્ધિ પામીએ છીએ અને ઈશ્વરની ઉપસ્થિતિમાં રહીએ છીએ, અને એ જ ઈશ્વરની ઉપસ્થિતિ તમારા દરેક પરિસ્થિતિઓની અંદર એ છે કે તમને સફળ કરશે. તમારા જીવનની અંદર એ શત્રુ શૈતાન ભલે ગમે તેટલી કુયુક્તિઓ લાવતો હોય, તમારા જીવનની અંદર ગમે તેટલા દુઃખો અને સંકટ આપણા જીવન અંદર આવતા હોય, આપણા જીવન અંદર ગમે એટલી સમસ્યાઓ આવતી હોય, પણ અહીંયા લખવામાં આવ્યું છે કે તે સંકટના સમયે તે પોતાના માંડવામાં મને ગુપ્ત રાખશે. ક્યારે? જ્યારે ઈશ્વરની પાસે એવી માંગણી રાખી છે કે હું ઈશ્વરની ઉપસ્થિતિમાં રહીને ચાલું. અને જ્યારે ઈશ્વરની ઉપસ્થિતિમાં રહીને ચાલીએ છીએ ત્યારે દરેક પ્રકારના સંકટોમાં પરમેશ્વર તમને અને મને પાલાઓ સંભાળે છે. ત્યાં લખ્યું છે કે તેના મંડપના આશ્રય તે મને સંતાડી રાખે છે. અને આગળ લખે છે કે તે મને ખડક ઉપર ચલાવશે. એટલા માટે દાઉદ ભક્ત એ પ્રમાણે કહે છે કે પરાત પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વ સમર્થની છાયામાં રહેશે. માથેની લખેલી સુવાર્તાની અંદર એક વચન આપણે વાંચીએ, પછી હું બંધ કરીશ. બહુ જાણીતું વચન છે, માગો તો તમને મળશે. કયું છે? માથી 7 અને 7. હે ને? પણ આપણે આગળ એક વચન વાંચ્યું, 11 વચન. માથીની લખેલી સુવાર્તા 7મો અધ્યાય અને 11મું વચન આ પ્રમાણે કહે છે, તે માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાઓને સારા વાના આપવા જાણો છો, તો તમારા આકાશમાંના બાપની પાસે જેવો માંગે છે તેઓને કેટલા વિશેષ કરીને તે સારા વાના આપે છે. એ સારા વાના કે જે તમારા અને મારા જીવનને આત્મિક ઉન્નતિ તરફ લઈ જતા હોય. હું તમને જે કહેવા માંગુ છું, ઈશ્વરની પાસે એવી કોઈક એવી બાબતને માંગીએ જેના દ્વારા આપણું આત્મિક જીવન વૃદ્ધિ પામી શકે. મેં મારા જીવનની અંદર જ્યારે હું પ્રાર્થનાઓ કરું છું ત્યારે હું ફક્ત જે માથીની લખેલી સુવાર્તાની અંદર જો તમે આપણે વાંચીએ તો એ 6 અધ્યાયની અંદર ઉપરના અધ્યાયની અંદર આપણે 33મું વચન જો વાંચીએ તો હું વારંવાર એ વચનને હું યાદ કરું છું. ત્યાં લખ્યું છે કે પણ પહેલા તમે કહે છે કે તેના ન્યાયીપણાને શોધો, એટલે એ સઘળા વાના પણ તમને શું કરવામાં આવશે? આપવામાં આવશે. એ સંસારના આશીર્વાદોની માંગણી કરતા પહેલા ઈશ્વરની આત્મિક ઉન્નતિને માટે એ ઈશ્વરની ઉપસ્થિતિની માંગણી કરીએ, અને જ્યારે એ માંગણીની અંદર આપણે સફળ થઈએ છીએ, ઓટોમેટિક તમારી સામે આશીર્વાદ આવશે. હાલેલુયા, હાલેલુયા. શું તમને વિશ્વાસ છે કે જો આપણે એ ન્યાયપણની અંદર વૃદ્ધિ, મતલબ કે ઈશ્વરની ઉપસ્થિતિમાં રહીએ છીએ અને ઈશ્વરની ઉપસ્થિતિને શોધીએ છીએ, તો એ સઘળાવાના તમને શું કરવામાં આવશે? આપવામાં આવશે. એને માંગવાની જરૂર નહીં પડે. આશીર્વાદને, એ સફળતાની સંસારની બાબતોને હું તો એમ માનું છું કે માંગવાની જરૂર નહીં પડે. ચોક્કસ આપણે માંગીએ છીએ, માંગવું જોઈએ જ, પણ હું એમ માનું છું કે જ્યારે એ આત્મિક ઉન્નતિને માટે એ ઈશ્વરની ઉપસ્થિતિને જ્યારે આપણે માંગીએ છીએ, ઈશ્વરની આ સંગતને માંગીએ છીએ, ઈશ્વરની હાજરીને માંગીએ છીએ, તો હું માનું છું કે એ માંગણી ઈશ્વર પહેલાથી જ જાણે છે કે નહીં, મારા બાળકને એની પણ જરૂર છે. જો હું ઈશ્વરની પાસે ન્યાયપણાની અંદર સેવાના માટે જો માંગણી કરતો હોઉં, તો એ ઈશ્વરને મને ખબર છે કે મારે શું જરૂર છે. એ ઈશ્વરને ખબર છે કે મને શાની વ્યવસ્થાની જરૂર છે. અને એ વ્યવસ્થા કદાચ બની શકે કોઈક મંડળીના મારફતે, કોઈક વ્યક્તિના મારફતે, કોઈક મારા પરિવારના મારફતે, કદાચ બની શકે મારી ખેતીવાડીમાંથી. કોઈ ને કઈ રીતે ઈશ્વરને પૂરું પાડવાનો છે, પાડવાનો છે અને પાડવાનો છે, એ મને વિશ્વાસ છે. ક્યારે? જ્યારે પહેલા ઈશ્વરની ઉપસ્થિતિને શોધીએ છીએ. આ સવારે હું તમને બધાને જ એ જ કહેવા માંગુ છું, આપણા જીવનની અંદર ઘણી બધી વખત આપણે ઈશ્વરની ઉપસ્થિતિને શોધતા નથી અને આપણે એવા ખાડામાં પડી જઈએ છીએ, એવી પરિસ્થિતિમાં સપડા જઈએ છીએ, ઘણી બધી વખત આપણને નીકળવાનું મુશ્કેલી પડી જાય છે. ઘણા બધા લોકો મને એમ કહે છે, જો કે હું તમને કોઈને કહેવા નથી માંગતો, કોઈના જીવનમાં કદાચ એવું હોય તો, ઘણા બાળકો ઘણી વખત એવી ચર્ચાઓ કરે, સાહેબ આશીર્વાદો બધાને બહુ આપવામાં આવે છે, પણ જ્યારે એનો યોગ્ય ઉપયોગ નહીં થાય તો સૌથી વધારે ઘણાઓને મેં એમ સાંભળ્યા છે કે જ્યારે બીમાર પડે તો જે સેવા માટે નહીં વાપરે, મંડળી માટે નહીં વાપરે, તો એ બધા નાણાં ક્યાં જાય છે?
હોસ્પિટલમાં જતા રહે છે, એ ઘણા બધા આવા ચર્ચાઓ કરે છે. મને નહીં ખબર એ કેટલી સત્યતા છે, કદાચ બની શકે. જે ઈશ્વરે આશીર્વાદ આપ્યા છે, હું જે કહેવા માંગુ છું એ દરેકની અંદર ઈશ્વરની ઉપસ્થિતિમાં બની રહીએ, ઈશ્વરની સંગતમાં રહીએ. ઈશ્વર એ જ્ઞાન આપશે, ઈશ્વર એ બુદ્ધિ આપશે, એનો વ્યવહાર આપણે કેવી રીતે કરવાનો છે, એ આશીર્વાદો જે ઈશ્વર આપ્યા છે એ ઈશ્વર એમને બધી વ્યવસ્થા કરશે. ઈશ્વરને પોતાના જીવન સોંપીએ, ઈશ્વરની પાસે એવી માંગણી કરીએ કે દરેકની બાબતો દ્વારા કેવળ કે છે કે આપણે ઈશ્વરની સમક્ષતામાં રહીને ઈશ્વરની અંદર આપણે ઉન્નતિ પામીએ. આ વચનો દ્વારા પ્રભુ આપણને આશીષ આપે. આ સમયે આપણે પોતાની જગ્યા પર ઊભા થઈ ટૂંકી પ્રાર્થના આપણે કરીશું. દરેક વ્યક્તિ ઊભા થઈ જઈએ. આંખો બંધ કરીએ, પ્રાર્થનામાં જઈએ. વહાલાવાચી જે વચન આપણે જોયા છે, કદાચ આપણે પોતાના જીવનમાં અનુભવ કર્યો હોય, કદાચ આપણે પોતે કદાચ એ પ્રમાણે કર્યું હોય, આપણે ઈશ્વરની પાસે માંગ્યું, ઈશ્વર આપણને આપ્યું છે, પણ તેમ છતાં કદાચ જે બાબત આપણે માંગણી કરી હોય એ આપણા જીવન માટે આત્મિક નુકસાન કરતા બન્યું હોય, જે આશીર્વાદો કદાચ તમને મને મળેલા જ એ આત્મિક એ આશીર્વાદો જે છે કદાચ આપણા આત્મિક ઉન્નતિને માટે કદાચ નડતરૂપ બન્યા હોય, આજે આપણે એવી ઈશ્વરની પાસે માંગણી કરીએ કે જે માંગણી દાઉદ ભક્તે કરી કે મેં ઈશ્વરની પાસે એવું વરદાન માંગ્યું છે કે મારા જીવન પર્યંત હું ઈશ્વરના નિવાસ સ્થાનમાં રહી શકું. આપણે ઈશ્વરની પાસે એવી માંગણી કરીએ કે પ્રભુ, મારું જીવન તમને સમર્પિત કરતા તમારી ઈચ્છા અને તમારી યોજનાને હું પૂર્ણ કરવા માંગુ છું. હું વાલાઓ તમને વિશ્વાસ કરવા માંગુ છું. એ પરમેશ્વર તમારી મારી હર પરિસ્થિતિની અંદર સાથે રહેશ. એ પરમેશ્વર તમારી મારી સાથે જ એ પરમેશ્વર તમારી મારી સંભાળ રાખશે. એ પરમેશ્વર તમને મને અખવાઈ પૂરી પાડશે. એ દરેક પરિસ્થિતિઓની અંદર કદી પણ તમને મને છોડશે નહીં વાલાઓ. એ કદી પણ તમને મને મૂકી દેશે નહીં. આ સમયની અંદર કદાચ આપણે દુઃખમાંથી પસાર થતા હોય, આ દિવસોની અંદર કદાચ આપણે સમસ્યામાંથી પસાર થતા હોય, આપણું જીવન આપણે ઈશ્વરને સમર્પિત કરી દઈએ. પ્રભુને કહીએ કે પ્રભુ, મારું જીવન તો મારું છે અને મારા જીવનમાં જે કંઈ છે પ્રભુ, હું વિશ્વાસ કરવા માંગુ છું કે બધામાંથી તું મને પસાર કરાવશે, બધામાંથી તું મને સફળતા અપાવશે. સ્વર્ગીય પિતા, તમારો આભાર માનીએ છીએ પ્રભુ, તમારી સ્તુતિ અને તમારી પ્રશંસા કરીએ છીએ. પિતા પરમેશ્વર, મંડળી તરીકે આ સમય મેં તમારી કૃપા હેઠળ આવ્યા છે. પિતા પરમેશ્વર, તમારું વચન દાઉદ ભક્તના દ્વારા મેં આજે જોયું છે. પિતા, મેં પણ એવી માંગણી તમારી પાસે કરીએ કે જે માંગણી અમારા જીવનમાં આત્મિક ઉન્નતિ તરફ લઈ જાય. પ્રભુ, અમે એવી માંગણી કરીએ કે જે માંગણી પિતા અમે તમારી ઉપસ્થિતિમાં રહી શકીએ. પ્રભુ, અમે એવી માંગણી કરીએ કે જેના અંદર પિતા પરમેશ્વર અમારું પરિવાર, અમારી મંડળી, અમારી સમાજ આત્મિક ઉન્નતિ તરફ આગળ વધી શકે. ચોક્કસ પ્રભુ, અમે વિશ્વાસ કરીએ છીએ કે જ્યારે અમે તમારી ઉપસ્થિતિમાં રહીશું પ્રભુ, જ્યારે અમે તમારી આજ્ઞાનું પાલન કરીશું, જ્યારે તમારા વચન પ્રમાણે ચાલીશું, ઓ મહાન ઈશ્વર પિતા, દુનિયાની હરેક એવા આશીર્વાદો કદાચ અમે અપેક્ષા રાખીએ છીએ પ્રભુ, તમે એમને આપવાનો જ, પ્રભુ તમે પૂરું પાડવાનો છો, કેમ કે તમે વચન કહ્યું છે. પિતા પરમેશ્વર, મારી પ્રાર્થના છે ઉપસ્થિત એક એક વ્યક્તિને માટે, હર એક વ્યક્તિ આજે તમારી સંગતને શોધી શકે, હર એક વ્યક્તિ તમારી ઉપસ્થિતિ, તમારા પવિત્ર મંદિર ભણી ફરીને ભજન કરવા માટે પિતા પરમેશ્વર પોતાના જીવનને તેઓ તૈયાર કરે. એ આશીર્વાદોની સાથે, તેમની એ નોકરીઓની સાથે, તેમના વ્યવસાયોની સાથે, તેમની એ ખેતીવાડીની સાથે હર એક વ્યક્તિ તમારી ઉપસ્થિતિમાં રહીને ચાલે, તમારી અગવાઈની અંદર ચાલે, તમારા વચનની અંદર ચાલે, તમારા માર્ગમાં ચાલે અને આત્મિક ઉન્નતિ થાય, એવી પ્રભુ મારી પ્રાર્થના વિનંતી છે. અમે સઘળા તમારા પવિત્ર બળવાન હાથમાં સોંપાય છે. પ્રાર્થના સાંભળી માટે આભાર માનતા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. દરેક જણ બોલીએ આમેન. સારું, બેસીએ.